અમદાવાદ ગાંધીનગર ખાતે આજરોજ સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે જનજાગૃતિ સેવા કેન્દ્રની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, મહામંત્રી ગણપતભાઈ પંડ્યા તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સુરતથી સુરત પ્રમુખ શૌકતભાઈ મિર્ઝા, સૈયદ મુઝમ્મલ, પત્રકાર પઠાણ અફઝલ ખાન તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। જનજાગૃતિ સેવા કેન્દ્ર સંચાલિત માહિતી અધિકાર સલાહ કેન્દ્ર દ્વારા 4 ઝોન દ્વારા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય શાહરુખ ખોખર, અમદાવાદ। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત। હું રોહિત પટેલ, જનજાગૃતિ સેવા કેન્દ્ર ટ્રસ્ટનો પ્રમુખ છું અને આજરોજ જનજાગૃતિ સેવા કેન્દ્રના અગત્યના કારોબારી સભ્યો અને હોદ્દેદારોની સિલેક્ટેડ કાર્યકરોની પોલિસી માટે મિટિંગ રાખવામાં આવી હતી। એની અંદર ઘણા અગત્યના નિયમો નક્કી કરવામાં આવ્યા અને આખા ગુજરાતની અંદર આ તમામ બધા કારોબારી સભ્યો, હોદ્દેદારો ભેગા મળી અને છેક તાલુકા લેવલ સુધી સંસ્થાનું સંગઠન વિસ્તરે એ માટેની વિસ્તૃત ચર્ચા કરી। એમાં જુદા જુદા મંતવ્યો ભેગા થયા અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે એક લગ્ન કરવાનું સ્થળ એટલે જ્યાં લગ્ન થાય, જેમ આર્ય સમાજમાં લગ્ન થાય તેવી રીતે સંસ્થા તરફથી હિન્દુભાઈ લોક સેવા ટ્રસ્ટ આયોજિત લગ્ન અને હાલની કારમી મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકોને, ગરીબ લોકોને લગ્નનો ખર્ચો પોસાય નહીં એ માટે એકદમ નજીવા દરે લગ્નની સેવા પૂરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું। તે સિવાય અગત્યના નિર્ણયો જેમ કે આઈટી સેલ, પછી એનું મીડિયા સેલ, પછી કૃષિ સેલ, મહિલા સેલ, આ બધાની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ખાસ કરીને દર બીજા અને ચોથા શનિવારે આરટીઆઈ એક્ટિવિસ્ટોને ટ્રેનિંગ આપવાનું હિન્દુભાઈ લોક સેવા ટ્રસ્ટની અંદર 4 થી 6 આયોજન કરવામાં નક્કી આવ્યું અને ખેડૂતોના પ્રશ્નોને પણ વાચા આપવા માટે શ્રી ભરતસિંહ ઝાલા, જે ખેડૂત આગેવાન છે, તે આ વ્યાખ્યાનની અંદર કાર્યકરોને ટ્રેનિંગ આપશે અને નિલેશભાઈ શાહ છે એ ઓનલાઈન આરટીઆઈની ટ્રેનિંગ આપશે। એટલે જે લોકોને પણ એની વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે અને ઓનલાઈન જેને ટ્રેનિંગ લેવી હોય એનું પણ આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે અને ટૂંક સમયની અંદર બીજું સંમેલન બોલાવવામાં આવશે અને આખું સંગઠન 7 ઝોનની અંદર વહેંચવામાં આવશે। એમાં દર 3 મહિને એક ઝોનની અંદર મિટિંગ રાખવાનું નક્કી કરવાનું અને વર્ષમાં એકવાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું। એટલે સર્વનો સાથ, સર્વનો વિકાસ એમ આ સંસ્થાની અંદર બધાને સાથે મળી અને આગળ ધપાવવાનું આજે ઠરાવો કરવામાં આવ્યા અને હવે પછીની ક્યારે મિટિંગ થશે એ પછી જાહેર કરવામાં આવશે।